સોની યોજનાનું પાણી ન મળતા ખેડૂતોએ વરિયાળી અને જીરુના પાક પર રોટાવેટર ફેરવી નાખ્યું, કારણ કે ખેડૂતોનું કહેવું હતું કે પાણી મળ્યું જ નહીં અને આ વાત સરકાર સુધી ઘણા માધ્યમોથી પહોંચી જશે, પરંતુ ખેડૂતે પોતાના પાકની બલી આપી તો પણ સરકારે કોઈ જ નોંધ લીધી નથી। નમસ્કાર, હું છું અમન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ। સોની યોજના થકી સાયલા, ચોટીલા, મૂળી તાલુકાના સરપંચોની બેઠક યોજાઈ હતી। આશરે 30 ગામોના સરપંચની આગેવાનીમાં રણનીતિ તો ઘડાય જ છે। સોની યોજના હેઠળ પાણી વિતરણ બાબતે લડત ચાલુ છે। ખેડૂતોએ 24 ડિસેમ્બરે એક બેઠક યોજી હતી, જેમાં ઉગ્ર આંદોલનના એંધાણ લાગ્યા હતા, જે બાદ હવે લાગી રહ્યું છે કે સરકાર વિરુદ્ધ મોરચો મંડાઈ રહ્યો છે। ખેડૂત અગ્રણી રાજુભાઈ કરપડા અને રામકુભાઈ કરપડાની હાજરીમાં અનેક વખત સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગની કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યાંના અધિકારીઓ દ્વારા પાણીનો વાલ્વ થોડા સમય માટે ખોલી આપ્યો, પરંતુ અચાનક ફરીથી જ પાછો કોઈ જાણ કર્યા વગર જ બંધ કરી દેવાયો। ત્યારબાદ ખેડૂતોએ સતત અનેક રજૂઆતો કરી તો પણ હજુ સુધી કોઈ જ નિવેડો નથી આવ્યો। ત્યારબાદ વડોદરા ગામે ખેડૂત સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। બિન રાજકીય ખેડૂત સંગઠન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજુભાઈ કરપડા સહિત 15 ખેડૂત આગેવાનોએ સભાને સંબોધિત કરી હતી, જેમાં દુધઈ, ટીકર, સરલા, સુજાનગઢ, ગઢડા, ખંપાળિયા, વડોદરા, રાણીપાટ, સાંગધ્રા, દાળધોડિયા અને ભેડના ખેડૂતોએ જીરું, વરિયાળી અને ચણા, ઘઉં જેવા રવિ પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું હતું, તો પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી। અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા અને મૂળી તાલુકાના સરપંચોની આજે સવારે બ્રહ્મપુરી ગામે બેઠક યોજાઈ હતી। સોની યોજના થકી મારફતે લોકોને પીવાના પાણી તેમજ અન્ય તળાવો ભરવાની માંગ સાથે 20થી વધારે ગામોના સરપંચો તેમજ ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં લોકોને પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકોના પ્રશ્નો હલ કરવા સરપંચોએ બેઠક યોજી હતી, જેમાં આગામી સમયમાં ધારાસભ્ય અને સાંસદોને રજૂઆતો કરવામાં આવશે તેવું પણ ઉલ્લેખાયું છે। ખેડૂતોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં આ વર્ષે ચોમાસું નબળું હોવાથી બોરના પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા છે, તેમજ પાણી ખારું નીકળે છે અને અમારા પાકો સુકાઈ રહ્યા છે। પીવાના પાણીની સમસ્યાઓ વારંવાર સર્જાય છે। આવા અનેક પ્રશ્નો ધ્યાનમાં લઈને ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સાપર ગામના સરપંચ, ધારાડુંગરી સરપંચ ભરતભાઈ, ધર્મેન્દ્રગઢના સરપંચ, સૂરજ દેવળના સરપંચ તથા સમાતપરના સરપંચ, કાનપરના સરપંચ, સોનપરી સરપંચ તેમજ 3 તાલુકાના ખેડૂતો તેમજ બ્રહ્મપુરી ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। હાલ સોની યોજનાથી નર્મદાના નીર તાત્કાલિક ખેડૂતોને કુદરતી વહેણ મારફતે આપી શકાય છે તેમ છે, ત્યારે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે। ત્યારે ગત રાત્રિના વઢવાણના ખોડુ ગામે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મૂળી તાલુકાના થાનગઢ તાલુકાના ખેડૂતોએ પણ જબરદસ્ત મીટિંગ યોજી હતી। ત્યારે સાયલા તાલુકાના ચોટીલાના ખેડૂતોએ લડત માટે રણશીંગુ ફૂંકી રણનીતિ જાહેર કરશે અને એક મોટું આંદોલન સ્વરૂપ ધારણ કરે તેવું ખેડૂતની એકતાથી લાગી રહ્યું છે। તો શું કહ્યું આ ગામના સરપંચોએ તે જોઈએ। અમે અહીંયા મૂળી, લીંબડી, ચોટીલા ત્રણેય ધારાસભ્યની સીટના 25થી 30 ગામના સરપંચો સિંચાઈના પાણી માટે બધા ભેગા થયા છીએ। તો સરકારને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ યોજના, સૌની યોજના હોય કે કોઈ પણ મારફતે અમને સિંચાઈનું પાણી પૂરું પડે એવી કંઈક વ્યવસ્થા કરી આપો, એની બધી રજૂઆત છે। અમારે દરેક આ 25થી 30 સરપંચ ભેગા મળી અને 3 તાલુકાની અને 2 વિધાનસભાના સરપંચો ભેગા થયા છે અને ખેતી માટે સિંચાઈનું પાણી સરકાર અમને વહેલી તકે આપે અને દરેક રાજ્યમાં મોટા ભાગે એરિયા આવરી લીધેલો છે, જે અમારો બાકીનો વિસ્તાર રહી ગયો છે, એના માટે અમારી રજૂઆત છે કે સિંચાઈનું પાણી અમને વહેલી તકે આપે। આશરે કેટલા ગામના ખેડૂતો ભેગા થયા? સરપંચો 30 ગામના અહીં હાજર છે, પણ અમારે કોઈ પાણીનું અત્યાર સુધી કંઈ નિર્ણય થયું નથી હજી। તો વહેલી તકે સૌની યોજનામાં સમાવેશ કરો ને સિંચાઈના પાણીનું ખેડૂતને અમારું હુકું તળશે, કોઈ ડારનો ક્યાંય પણ લાભ અમારે છે નહીં। તો વહેલી તકે પાણીનો સમાવેશ કરો તો ખેડૂત સુખીથી રળી ખાય। અને મારા ગામની અંદર 20થી 25 ગામના સરપંચો તથા ગામના આગેવાન અને ફરતા ગામના માણસો ભેગા થયેલ અને આજની તારીખમાં અમારે નર્મદાનું પાણી પીવા અને ખેડૂત માટે ઉપયોગ થાય એવી રીતે સરકારને વિનંતી કરવી છે કે અમને પાણી અહીંયા આપે। અમારો આ પછાત વિસ્તાર છે, અહીં પણ ગમે ત્યાં બોર કરવી તો ખારું પાણી પીવા લાયક પાણી નથી, એટલે અમારે પાણીની બહુ મુશ્કેલ છે અને ખેડૂત એવા હેરાન થાય છે, કોઈ નીપજ પણ આવતી નથી। એટલે સરકારને એક વિનંતી કરવી છે કે કોઈ બી યોજના તમે લાવો અને અમારે આંકોના ચોટીલા, સાયલા અને મૂળી આ 3 ગામડાની અંદર ભોગાવો નદી આવેલી છે, એ નદી અથવા તળાવ ગમે નથી અમારે પાણીનો વિકાસ કરીને અમને પાણી આપો।
અમે આવી માગ સાથે ગામના બધા ભેગા થયા હતી, સરપંચો બધા ભેગા, અને બધાની અમારી આ પણ માગ છે, બરાબર. અને બીજા નંબરમાં કે સાહેબ વારંવાર દુષ્કાળ પડે છે અને દુષ્કાળની પરિસ્થિતિ એવી છે સાહેબ કે સહન નથી થતી એવી. તો અમારે પાણી વિના પણ કોઈ વિકાસ નથી. અહીં કોઈ ઉદ્યોગ કે અહીં કોઈ કારખાના એવો કોઈ વિસ્તાર અમારો આવેલો નથી. એટલે અમારે ખાસ અહીંના લોકો બધા ખેતી ઉપર નિર્ભર છે. તો ખરેખર પાણી હોય તો જ ખેતી અમારા થાય. એટલા માટે અમે સાહેબ તમને રિક્વેસ્ટ કરવી, વિનંતી કરવી, હાથ જોડવી છે કે કોઈ બી સંજોગની અંદર અહીંના ધારાસભ્ય, ચોટીલાના ધારાસભ્ય કોઈ રીતે અમારો આ ઉકેલ લાવો. જય હિન્દ. સાયલા તાલુકાના વણકી ગામે અમે બધા ખેડૂતને સરપંચો ભેગા થઈને પાણીના સિંચાઈ માટેની યોજના માટે અમે લાભ લેવા આપને રજૂઆત કરવામાં આવી છે. બીજી બાજુ નકલી ડીએપી ઝડપાયું હતું. ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા. ઘઉંની વાવણી સમયે ખેડૂતોએ ઉના તાલુકાના તળ ગામના ખાનગી એગ્રોમાંથી ડીએપી ખાતર ખરીદ્યું, જે નકલી હોવાનો ખેડૂતો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે. આશરે 100થી વધારે વીઘા જમીનમાં નકલી ખાતરને કારણે ઘઉંના પાકને અસર થઈ છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવી પડી છે. આ મામલે કિસાન એકતા સમિતિએ જણાવ્યું કે ઘઉંની વાવણીના સમયે કોડીનાર પંથકમાં ખાતરની તીવ્ર અછત હોવાથી અનેક ખેડૂતોએ જ્યાંથી ખાતર મળ્યું ત્યાંથી ખરીદી કરીને વાવણી કરી હતી. જે પૈકી મિતિયાજ ગામના 20થી 25 ખેડૂતોએ તળ ગામે એગ્રોમાંથી ડીએપી ખાતર ખરીદીને વાવણી કરી. પણ આ ઘઉંને 1.5 માસ વીત્યા છતાં ઘઉંની વૃદ્ધિ થઈ નથી તેમજ છોડ પીળા થવા લાગ્યા છે. 3 વખત યુરિયા છાંટવા છતાં પણ વિકાસ થતો નથી. આ સાથે જ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તે સાંભળીએ. હેલો. હા ભાઈ, તળથી બોલો એગ્રોમાંથી? હા બાપુ, ડીએપી ડુપ્લિકેટ આવ્યું, શું કરવું હવે? એ વાત થઈ હતી ભાઈ મારે યોગેશભાઈ. હા એ સાહેબને મેં ફોટા મોકલ્યા, નંબર મોકલ્યા. એટલે પણ કાયદેસર ભાઈ હાંધો આમ ઘરનું ડીએપી પર જોઈ લો ને આ ડીએપી પર જોઈ લો, આમ હાંધો પડી ગયો ને પોટીઓ કાઢી આવે. આ મને એમ તો અઠવાડિયામાં લગભગ પોટીઓ કાઢી પજા. તમારે આ રીતનું જ છે બધાય ને આ ડીએપી ઘરનું ડીએપી જે છે ને એ પણ તમે તારે જોવું હોય તો આવીને જોઈ જાવ. એનો પણ વાંધો છે, 3 હુતણા છે મારા એ ને આ ડીએપી નો પણ તમે જોઈ લો. એ ડુપ્લિકેટ જ છે ભાઈ. તમે તારે જ્યાં લેબોરેટરી કરવી ત્યાં મારી પાસે હજી 2 બાસકા બેડા. ભાઈ મને અશોકભાઈ કીધું મને ભાઈ. પણ દાદા આવી રીતે થોડું કરવાનું હોય. આ તો કેટલા મહિનાની વખત હાલ ફેલ હોય ગયો મારો. એમાં મેં છે ને વાત કરી હતી ઓફિસે સાહેબ તો એ કે ભાઈ આમાં આ ત્યારે જયારે સોલ્ટેજ હતું ને ત્યારે એ કે કદાચ આ બધું પડ્યું હોય ને જયારે ત્યારે એ કે ક્યારે આવ્યું હોય એમાં તળિયાનો માલ આવી જાય. તળિયાનો માલ જ નથી, ખાતર ડુપ્લિકેટ છે. પણ એનું લેબોરેટરી કરવી હોય તો આપણે છૂટ છે એમ કહો. એ લાવો તો છે સાહેબ ને, એ સાહેબ વાત કરી લો. કોણ છે હવે મેં મોકલ્યા નંબર ફોન કરીએ સાહેબ. હવે ભાઈ ના નંબર તમે મોકલ્યા. હા એમાં પ્રોબ્લેમ મારે છે ને સાહેબ, હું છે મારી પાસે જીએસટી નંબર નથી. મેં વાત કરી હતી ભાઈને. પણ જીએસટી નંબર નથી દાદા, 100% વાત હશે. તો અમારે હવે શું કરવાનું? હાલો તમારા જીએસટી નંબર પાછળ અમારે શું કરવાનું? એમાં આડી વધારે તમે એનું કર્યું ને લાંબુ તો નુકસાન એલા ભાઈ જે સાહેબ છે એને કઈ ન જાય. એ બધા પહોંચ્યું માયા હોય. પણ આપણે એવું કઈ નથી. આપણે ડાયરેક્ટ આપણે એગ્રીકલ્ચર મિનિસ્ટર વાત કરવી તો આપણે કરી લઈએ. રાઘવજી પટેલ કરવી તો આપણે કરી લઈએ. તમે કહ્યું ફાઇનલ છે પણ જીએસટી નંબર નથી ને એટલે સૌથી વધારે નુકસાન મારે નહીં. કારણ કે હજી મારે હજી શરૂઆત છે ભાઈ એગ્રોની, વર્ષ દિવસ છું બરાબર. મેં કીધું ભાઈ ને કીધું યુનિક છે ને પાઈ ગયો. પણ દાદા પોર્ટિયોસ કાઢી જો, યુનિક ની તો ક્યાં વાત છે? એમાં શું થઈ જાય? હાલો એ મને તમે કહી દો. હાલો તમે આવીને જોઈ લો. એટલે યુનિક નાખો એમાં પૂરેપૂરી રિકવરી આવી જાય. એ મારી જવાબદારી. ન આવે રિકવરી. એને યુનિક ખાલી એની યારે પાઈ ગયો 2 વીઘે 1 કિલો. પણ તોય થોડા ઘઉં થોડા સારા થયા. પોટિયું કાઢે. અમે પણ વર્ષોથી ખેતી કરીને બહુ મોટો ખાતેદાર છે. હા ને યુનિક નો છે ને ભાઈ ખર્ચો મારો બરાબર. ને કિસાન એકતા સમિતિનો જે પ્રમુખ છે ને એ જ મારો ભાઈ છે, સુરપાલસિંહ બારડીમાં. હા એ જ મારો ભાઈ છે. અને એને પણ કીધું કે આમાં છે ને આમાં હું પાછો અત્યારે વાતમાં હું આવા, કારણ કે તમે આડી લાંબુ કર્યો તો મારી પાસે નથી જીએસટી નંબર. પણ તમે આ જે કોને રજૂઆત તો કરી શકો ને કે ખેડૂતો વળતર માંગે તેનું વળતર આપો ને, કે આવી રીતે થોડું હોય તમારી પાસે તમે ખાતર લીધું તો જ હોય ને ભાઈ. મેં એને ફોન કર્યો પણ ત્યાં બધું ભાઈ એવું બધું ઓનલાઈન હોય, એમાં આપણે કઈ જાહેરાત જવાબ ન મળે ને બધું. આ છે ને મેં લાગવગ કરીને ત્યારે શોર્ટેજ હતું ને ભાઈ, એ બધી આમથી આમ કોન્ટેક્ટ કરીને નજરું હતું વાયા. એટલે કારણે આ બધું પછી બધું ભેગું થયું ને એમાં હું મારી પથ્થરી કરી.
પણ તમારી પતા ના આગળ તમે તારે આ યોગેશને પૂછી લો. મીડિયા વાળા યોગેશ કઈ આવતા હતા? હા બપોરનું કહેતા બપોરનું કહેતા હતા. તમે તારે એના નંબર આપી દો ને એને મેં વાત કરી હતી કે અમે બપોરે મેં તો ભાઈ યાર અમે પેલા વાત કરી લઈએ. મેં યોગેશને ફોન કર્યો. મેં તો બપોરે મીડિયા વાળા આવે તું અહીંયા ઉભશે ને આ કિસાન એકથી આખી ટીમ આવે તું પણ અહીંયા ઉભશે તું તારે. પણ કાયદેસર આમ પ્લોટમાં તમે આવીને જોઈ જાઓ કે પ્લોટમાં જો વાંધો ન હોય તો આપણે તમે તારે તમે કહેતા હોય બરાબર જ હોય ને એમાં જોવા આવવાનું શું મતલબ? એટલે આમાં તમે બહુ લાંબુ ભાઈ ખેંચો તો નુકસાન મારું જ છે સમજાય. એટલે હું મારા ખર્ચે તમને હું અહીંથી છે ને જીવિકા ભાઈ ને કોઈ યાર આવતા હોય તો કેવો મને યાર મોકલાવી દો. એટલે પણ દાદા આવું ફ્રોડ હાલતું જ રહે. એ તો મેં ભાઈ આખો મારે ઓલું જે મગાવવાનું હતું ને આખું બધું મેં કેન્સલ કરી નાખ્યું. હવે ખાતર બધા કાયદેસર GST નંબર આવી જાય પછી જ આપણે મગાવ્યું એમ. અને પછી આપણે બધું કાયદેસર આપણે પછી હું કાયદેસર કરી શકું. ત્યાં સુધી તો હું જ વાકમાં આવું વાડી હાલી કરું ને. તો તમે આનું કરો ને આમાં તમે ખાલી યુનિક પાઈ ગયો મારા ખર્ચે તમ તારે એની ફૂલ જવાબદારી. એકવાર યુનિક પાવો ને એટલે અલગ ઘઉં ની હારે રૂકી જાય પછી તોય છતાં યુનિક પાવા છતાં નહીં મેળવે તો શું કરવાનું? હાલો એ તમે કયો એમ કરીએ. હું બેઠો તમને મિક્સ માઇક્રો ન્યુટ્રિશન ઉપર એક છંટકાવ કરી દેજો. લપા દાદા એટલો ટાઈમ થોડો આ બધી કરવાનો છે. તમે શું આ બધી આ કઈ સોલ્યુશન થોડા છે? તમે પાણી તો વાળ્યો કે નહીં બાપુ? પાણી અમે વાળી દીધું ભાઈ. હવે પાણી પૂરું થઈ ગયું. હવે કયા વાળું ને કયા પેલા તો પોટીઓ આમ ખેંચી જ જવાના છે. ના આજુબાજુમાં જે જોઈ પગે કે આમ કેમ છે આ બધા ઘઉં? હવે આમાં થાતા થઈ જાય ભાઈ. હવે આમાં ફળકતી થઈશ તો મારે આ છેતરવાની જ વાત છે. આમ ચોખ્ખી જ વાત છે કે આ છેતરવાની વાત છે. એમાં હું આડી હલવાઈ જાવ એમ છે. આડી વધારે લાંબુ કરવું ને તો હું જ વાતમાં આવું એમ છે અત્યારે. કારણ કે GST નંબર વગર પેલા તો હું જ વેચાણ ન કરી શકું. કેમ કે આ જ પ્રોબ્લેમ હમણાં યુરિયામાં પડ્યો હતો કોડીનાર. એ સુરપાલસિંહ બારડે એને આમ કે લાંબા કરી દીધા હતા એને યુરિયાની એક ગાડીમાં ને એ ગાડી રિટર્ન કરાવવામાં આવી હતી પાછી. એમ એ તો ત્યાં ને ત્યાં સોલ્યુશન થઈ ગયું કેમ કે ગાડી રિટર્ન થઈ ગઈ. એમાં હે ને ભાઈ શોર્ટેજમાં બધા જે આવારા તત્વો હે ને આપણે તો કે આપણે હાથે તો બનાવતા નથી. આ રિપેર છે આવે બધું. ઇફકો કંપનીનો માર્કો છે. એની ઉપર આપણે ઇફકો ઉપર તો કઈ કરી શકીએ ને એમ. એટલી તો આપણે પહોંચેલા છે કે ત્યાં સુધી તો આપણે પૂગી જાય એમ કે એને જે કરવું થઈ શકે એમ. તમારું નામ શું કીધું બાપુ? હિરેન બારડ. હિરેનભાઈ, હવે અત્યારે ધારો કે આપણે ડાયરેક્ટ કરીએ ને કઈક માથાકૂટ એટલે પેલા તો હું સૌથી પેલા હું વાકમાં તો એ સોલ્ટેજ હતું બરાબર પૂરેપૂરું. ને અહીંયા અમારા ગામમાં પૂરેપૂરું સોલ્ટેજ બધી અહીંયા આજુબાજુ વાળા બધા ગામમાં. મને અહીંથી ભાડાઈથી ભાઈ નો ફોન આવ્યો દિનેશભાઈ નો. હા એ સમજી ગયા. એટલે પણ દાદા અમે કઈ મેથડ ફ્રીમાં તો નથી લીધું. અમે પણ પૈસા આપીને જ લીધું ને. સવાલ જ નથી. એ તો સવાલ જ નથી. તો ટૂંકમાં સોલ્ટેજ હતું તો મેં વ્યવસ્થા મેં કીધું શું વાંધો નહીં અમારો મિત્ર છે ને એટલે કરાવજો. એવું હોય તો ભાઈ આપણે ખબર હોય કે આવું બધું છે તો થોડા આમાં પડીએ કોઈ દી. કારણ કે અમે ભાઈ રિસ્પેક્ટ આપણી રેપ્યુટેશન હોય ગામમાં. નહીં બધું આખો રેપ્યુટેશન ઉપર જ હાલે સમજે. એ 100% તમે તમારા ધંધાથી લીધું બધી કર્યું હોય. આ અમારે શું કરવાનું હવે એ તમે વિચારો. કારણ કે તો આમાં તો ભાઈ ધંધો થોડો થાય એમ કરીએ તો. કેમ કે એમાં પાણી વાળી દીધું. પાણી પૂરું થઈ ગયું. હવે અત્યારે વાળીએ તો એ 8-10 દિવસ પછી વાળીએ પાછું. કેમ કે આ યુરિયા નાખીને પાછું પાણી વાળી દીધું ઘઉંને હારા કરવા માટે. 2 વાર તો યુરિયા નાખી દીધું એવડા ઘઉંમાં તો એમાં કઈ ફેરફાર થયો નથી. હવે એને નાખીએ તો હવે તો એને ઉપરથી છંટકાવ યુમિક નો કરી દો તોય હાલે ને પાણી હારે પાઈ ગયો તોય હાલે. એકવાર યુમિક પાણી હારે પી જાય એટલે તમારે ઓલા ઘઉં ની હારે રૂપી જાય તમતારે. ને યુમિક નો ખર્ચો છે ને મારો છે તમતારે. અહીંથી કોઈ આવતું હોય તો મને કહો તો એ ભાઈ હારે હું મોકલાવી દઈ. એટલે ખર્ચાની વાત નથી દાદા. ખર્ચો તો આ બધી ટોટલ આપવો પડશે તમારે. કેમ કે એટલું ઘઉં ની હારે ઉભા રાખી દો ને. નહીં પણ આ કેટલું નુકસાની છે ખબર છે? બહુ મોટું. અમે કઈ બહુ નાના ખાતેદાર પણ નથી 5-7 વીઘાના એમ. કેમ કે નુકસાન આવે તો બહુ લાંબી નુકસાની આવે અમે. એટલે તમે તારે જોવું તો એમ કહો કે રૂબરૂ આવીને જોઈ જાવ તો વધારે સારું. તો તમને ખબર પડી જાય કે કેટલી બધી નુકસાની છે એમ. એટલે તમને આઈડિયા આવી જાય કે આ હોય 100% છે આમાં. એટલે મીડિયા વાળા આવતા થાય તો મેં ના પાડી આ યોગેશને કે આજનો દી રહેવા દે ભાઈ આપણે વાત કરી લઈએ. ના એટલું ખાતર તો હજી તો મારી પાસે તો 2 બાસ્કાતીમાં રેટ પડ્યો છે તો એ બધું મારે ક્યાં નાખવા જવું? એના જમતા અહીંયા આવતા મોકલાવી દીધું. એના પૈસા હું આપી દઉં.
પણ એનું તો પછી તો ઇફકો વાળા ઉપર તો કંઈક કરવું ને એમ. આ તો ખેડૂતોને છેતરાવાનું જ કામ ને તો દર વખતે એમાં એક વખતની વાત નથી એમ. તમને હું શું કહું ભાઈ, તમે એની ઇફકો વાળા ઉપર કરીએ એટલે પેલા વચ્ચે તો મારું જ નામ આવ્યું શરૂઆતમાં. પછી તમે એક કામ કરો, હિસાબે જે વાત કરવી એ કરો. તમને અમે પછી કાલે ફોન કરજો હવે, કેમ કે આનું કોઈ સોલ્યુશન થાય એમ જ નથી. આ તમે જે વાત આપો એનું તો કોઈ સોલ્યુશન જ નથી એમ. તમે એની સાથે વાત કરી લો ઇફકોનો, કોઈ એના નંબર આપો તો હું ઇફકોના કોઈ પણ ગમે એવો અધિકારી હોય, આપણે શું હોય. તમને ફોન પરેશભાઈ નંબર શબ્દ ને આ ભાઈ એને કોઈ હાકી લે એટલે એને કોઈ ભાન પડે કેમ ડુપ્લિકેટ મોકલાવવું ઈ. એટલે એમાં એનો વાક ન હોય ને ભાઈ, એમાં રેક લાગતા હોય ફરતી કોઈ નહીં. એ પણ આગળ રજૂઆત તો કરીએ ને. આ પ્રશ્ન કૃષિ મંત્રીને પૂગે એ પેલા જે સોલ્યુશન કરવું એ કરી નાખશું. કે આ પ્રશ્ન પૂગવાનો જ છે, કેમ કે હું છેતરાણું એટલે એ પૂગે જ 110%. એ પણ આ યોગેશ નહીં ખબર છે. એમાં બીજું કઈ ભાઈ એનું તો જે થવાનું એ થાય, પણ આમાં નુકસાની મારી થાય મોટા ભાઈ. નહીં એની પર થાય જ નહીં. તો ઇફકો કંપનીનો માર્કો છે, ઇફકો કંપની ઉપર હતો કે આપણે દાવો કરી શકીએ. કોઈ પણ કંપની લિમિટેડ હોય એમાં દાવો કરી શકીએ. મારે નથી ને ભાઈ જીએસટી, એટલે હું લાચાર છું અહીંયા. એટલે હું આ યોગેશભાઈ ને 2 દિવસથી કહું કે ભાઈ આવી રીતનું છે. ના અમારું તો ભાઈ છે એવી રીતે તમે સાહેબને વાત કરો છો, એ બધી વેલચેટ દેવા 4 તમને ફોન આવીએ જ સાહેબ એનો. તો એને તમે બપોર સુધીનું કીધું હતું પરેશભાઈ, હજી નથી આવ્યું. હવે આ બધી મારી ઘર આવે તમને વાત કરી મારે. નહીં તમે એક કામ કરો, તમને કઈ દોસ્તી તમને નથી ઠરાવતા અમે કે તમારી ઉપર જ ના લઈ લો. તમે એ છે ને એ સાહેબ વાત કરો કે સાહેબ અમારે બધા ખેડૂતને કઈ રીતે સમજાવો. તમે એને ફોન કરીને વાત કરી લો. તમારે યોગેશના નંબર ન આપો હોય તો મારા નંબર આ છે, એ આપી દો તમે તારે. હું એને વાત કરી લઈશ. જે આ ડીએપીની જે અત્યારે ડુપ્લિકેટની બાબત ચાલે છે એ બાબતે હું કહેવા માગું છું કે આજે કોડીના તાલુકામાં જ્યારે વાવણીનો સમય હતો ઘઉંની, ત્યારે ખેડૂતોને બહુ અસર હતી ડીએપી ખાતરની. ત્યારે ડીએપી ખાતરનું એક બાસ્કોય મળતું. ત્યારે બાજુના ઉના તાલુકાના તળ ગામેથી એગ્રો છે ત્યાંથી ખેડૂતોએ ખરીદી કરી અને લાવ્યા અને વાવણી કરી અને પછી દોઢ મહિના પછી માલુમ પડ્યું કે આ ખાતર ડુપ્લિકેટ છે. એનું કારણ છે કે ઘઉં છે એ નીંગલવાની તૈયારીમાં છે, એ નીકળતા નથી અને એ છે એ બેસી ગયા છે. અને ડીએપી ખાતર વગર ઘઉંનો છોડવો છે એ એને પોષણક્ષમ જે છે તાકાત મળતી નથી અને એ આગળ જતો નથી. ને મારું કહેવાનું એમ છે કે આ જે ખેડૂત છે અને ખેતી નિયામકનો અમે કાલે કોન્ટેક્ટ કર્યો તો કે રજૂઆત કરી દો. અનેક પ્રકારની રજૂઆત કરી અમે ખેતી નિયામકને 2 વર્ષથી સતત રજૂઆત કરીએ. બોગસ બિયારણ મગફળીનું હોય, ખાતરનું હોય, અમે રજૂઆત કરી છતાં ભાઈ એમ કે હા અમને એવો મીઠો જવાબ આપી દે છે કે ભાઈ અમે આગળ તપાસ કરીશું એમ કરીને બધું મૂકી દે. હું સીધો આક્ષેપ કરું છું ખેતી નિયામક ગીર સોમનાથ જિલ્લા ઉપર કે એ છે એનો પણ હાથ હોઈ શકે આ કુંભાળુમાં. હું સીધો આક્ષેપ કરું છું. અને સરકાર છે એ આને ઉપર તવાઈ કરવી જોઈએ. જે પણ જે હોય વસ્તુ એ પર્દાફાશ કરવો જોઈએ અને સરકારે પણ પગલાં લેવા. 20 થી 25 ખેડૂતો છે અમારા ગામના અહીંયા લઈ આવે છે. એવા તો બીજા અનેક અહીંયા ગાડી વેચી નાખી એ કોઈને ખબર છે. ભગવાનના ભરોસે ખેડૂતો લઈ આવે, વિશ્વાસ રાખે, છતાં પણ કોઈ એનું નિરાકરણ નથી આવતું. અને સરકારે તવાઈ કરી અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જે ધ્યેય છે કે 2022માં આપણે ડબલ આવક ખેડૂતનું કર્યું, પણ જો આમને આવી છેતરપિંડી ખેડૂતો સાથે થઈ રહી હોય તો આ ડબલ નહીં પણ હવે અડધી થઈ જાય એવું લાગે છે મને. મિતિયાસ ગામનો ખેડૂત છું અને અમે આ ઘઉંનું વાવેતર કરેલું છે અને આપણે તળથી ખાતર લાવેલું છે ઉના તાલુકાના તળ ગામને કિસાન એગ્રોમાંથી. અને આ ખાતર ડુપ્લિકેટ છે ને જે અમે પોતાનું ગામમાંથી ખાતર લાવેલું છે એ પણ અલગ છે પ્લોટ, એ બહુ વ્યવસ્થિત પ્લોટ છે. અને આ ખાતર તમે જોઈ લો, આ તમે ઘઉં જોઈ લો, અત્યારે આ નીંગલવાની અણી આવી ગયા. આ 1.5 મહિનાના ઘઉં થઈ ગયા તો હજી આમાં કોઈ ફેરફાર નથી દેખાતો. એની સાથે વાત કરેલી છે, એમાં વાત કરેલી છે, એને પણ જણાવ્યું કે અમે ઇફકોના સાહેબ ઉપરથી વાત કરીએ અને તમને ફોન આવ્યો. પછી એને એવું કીધું કે અમારી પાસે જીએસટી નથી. તો જીએસટી નથી તો એની પાસે ક્યાંથી આવી ગયું ખાતર? એ કે અમારી પાસે અમને ખાતર આપવામાં નથી આવતું, લાગવગ કરીને અમે ખાતર લાવેલું છે ને એને એક્સેપ્ટ કરેલું છે કે આ ખાતર ડુપ્લિકેટ છે. તોય છતાં હવે અમારે શું કરવાનું? આમાં અમને વળતર આપે અને સરકાર આમાં ધ્યાન આપે. ગમે તેવા ખેડૂતોને ગમે એવું ખાતર દાબડી દે એવું ન ચાલે. આમાં સરકારને પણ વિનંતી છે કે આવા લોકોનો પર્દાફાશ કરો ને અમને ખેડૂતોને વળતર આપો. આવા તો કંઈ નહીં તો 100 વીઘાના ઘઉં અમારે અહીં અંદાજે આવા બગડી ગયા છે જેને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવેલું છે. હવે આમાં સરકાર ધ્યાન આપે, અમને વળતર આપે ને આ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં બીજા કોઈ ખેડૂતો છેતરાય. ખેડૂતોના ઘઉંનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બાબતે કિસાન એકતા સમિતિ દ્વારા ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને પત્ર લખીને યોગ્ય તપાસની માંગ કરાઈ છે.
આ સાથે જ ખેડૂતોને વળતર અપાવવું જોઈએ તેવી પણ માંગ કરાઈ છે. તો આ સાથે જ મળતા રહીશું ખેડૂતોના અવાજમાં. તમે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.